ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં. મિત્રો આજે ગુજરાતી પોપ્યુલર ફોક સોંગ છે કે જે કિંજલ દવે દ્વારા ગાવામાં આવેલું છે અને એ ગાતા હોય છે, પણ છેલ્લા 5 વર્ષથી આ જે ગીત છે એ વિવાદમાં સપડાયેલું છે અને કોર્ટમાં એક પછી એક કાર્યવાહી ચાલી જ રહી છે. તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટે આ મેટરનું સુનાવણી હાથમાં લીધી હતી અને એમાં કિંજલ દવેને આંશિક રાહત આપી હતી, પણ હજુ આ નવરાત્રિમાં આ સોંગ કિંજલ દવે ગાઈ શકે એવા સંજોગો ઊભા થયા નથી. તો આખી વાત શું છે હું તમને સમજાવું. તો વાત જાણે એમ છે કે આજે ચાર ચાર બંગડીવાળું સોંગ છે જે ઓડી ગાડી ઉપર છે એ કિંજલ દવેનું બહુ જ સુપર હિટ ગયું હતું અને ચારે બાજુ છવાઈ ગયું હતું, પણ જેના ઓરિજિનલ ક્રિએટર છે કાર્તિક પટેલ અને એનું જેના કોપીરાઇટ જેની જોડે હોવાનું કહેવાય છે રેડ રિબન કંપની, એ લોકોએ કિંજલ દવેની સામે કોપીરાઇટના ભંગનો કેસ કરેલો અને નીચે અમદાવાદની કોમર્શિયલ કોર્ટ છે જેને નીચલી કોર્ટ કહેવાય, સિવિલ કોર્ટ કહેવાય, ત્યાં ટ્રેડમાર્કના કોપીરાઇટના ભંગનો દાવો કરેલો હતો. અને એમાં ગયા વર્ષે જાન્યુઆરી 2024માં આ જે કિંજલ દવેની તરફેણમાં હુકમ થયેલો હતો. એની સામે જે કંપની છે એ ગુજરાત હાઈકોર્ટમાં આવી હતી તરત જ, અને ગુજરાત હાઈકોર્ટે પ્રથમ સુનાવણી કરીને એમને સ્ટે આપ્યો હતો. પરંતુ તાજેતરમાં એટલે કે 9 સપ્ટેમ્બરમાં રોજ આ સ્ટે વધારવા માટેની જે ગુજારિશ હતી, જે અરજી હતી, એ કોર્ટે રિજેક્ટ કરી નાખી. એટલે હવે આ સોંગ કિંજલ દવે કદાચ ગાઈ શકે એવા સંજોગો ઊભા થયા હતા, પરંતુ જે કંપની છે હજી પણ લડી લેવા તૈયાર છે અને આગળની કોર્ટમાં જવા માટે 2 જજોની કોર્ટમાં જવા માટે એ લોકોએ 8 સપ્તાહનો સ્ટે માંગ્યો હતો. તો કોર્ટે એ 8 સપ્તાહ માટે પોતાના જ આદેશ ઉપર સ્ટે કરેલો છે. એટલે આ જે ચાર બંગડીવાળી જે ગાડીનો સોંગ છે એનો જે વિવાદ છે હજી પૂરું થવાનું નામ નથી લેતો. હવે કોર્ટનું શું જજમેન્ટ આવે છે, કોની તરફેણમાં જજમેન્ટ આવે છે એ જોવાનું રહ્યું.